જય માતાજી બધાને, કેમ છો? મજામાં છો? સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 10 અને અમે જો મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે ખરીદી કરવા. દિવાળી આવી ગઈ છે ને તો અમે ખરીદી કરવા ગયા નથી, કેમ કે કામ જ એટલું હતું. કાલ અમારે દાડિયા હતા, કપાસ વીણતા હતા ને અમે કાલ સંજય કે હવે છે ને દિવાળી તો 2 દિવસની વાર છે, પછી જાહું. તમારે આજે જવાનું છે ખરીદી કરવા. આવે અત્યારે કેટલા વાગે જાય કઈ નક્કી નહીં. સંજય જો ને અમારે હજી તો હિસકા ખાઈ છે, કઈ જવાનું છે કઈ નક્કી નથી. તો અત્યારે તો મારે છે ને વાસણ પડ્યા છે, નાસ્તો કરીને વાસણ મૂકી દીધા છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો વાસણ ઉટકી નાખું પેલા ને પછી અમારે જવાનું થશે. તમને છે ને હું લાંબુ બતાવું, અમારે કેટલા બધા લાંબુ થઈ ગયા છે. જો મસ્ત મજાના, જો આ તો મોટું છે બધા કરતા. હું પેલા કહેતી ને વ્લોગમાં અમારે લાંબુ થતા નથી, તો અત્યારે આખો બગીચો થઈ ગયો છે. જેને જેને જોતા હોય ને કમેન્ટ કરી દેજો, લાંબુ મોકલી દેવું. તમે હું દાંત કાઢો છો ને બે અમારા હામાં ગાઈસ કેવાનું હોય બધાને ખબર જ છે, કેમ કે તમે તો ક્યાંક બહાર રહેતા હોય, સુરત છે, રાજકોટ છે, રાજુલા છે. તમે કમેન્ટ કરો કે લાંબુ મોકલો, તો મારે કઈ દેવા તો ઠેક નહીં આવે, એટલે કહેવાનું હોય એમ. અસલિયત છે આ વસ્તુ, અસલિયત છે. ખાલી કહેવાનું સારું લગાડવાનું, બાકી દેવાનું કોઈ લેવાની કોઈ આવે નહીં. હા, સારું લગાડવાનું. મિત્રો અત્યારે છે ને બધા જેટલી બને એટલી એ જ કોશિશ કરે કે સારું લાગવું જોઈએ, સારું લાગવું જોઈએ. ગમે ને તમે મને આગળ ખરીદી કરવા લઈ જાઓ ને તો સારું લગાડશો, ભાઈ આ લઈ લે ને સારું લાગે. જે સસ્તું હશે ને એ સમજાય કે હાર લઈ લે, આ સારું લાગે. મને તમારી ખબર હોય, પણ હું તો મોંઘું જ કાઢવી છે ને એમ. તમારા અવાજ નું કઈ કામ નથી અમારે. હું બ્લોગ બનાવું છું ને એટલું લાગશે, તો હું વાસણ ઉટકી નાખું પેલા ને પછી અમારે જવાનું થાય. મિત્રો સોનલ છે ને ત્યારે વાસણ ઉટકવા મળી દો, ક્યાંક જાવું હોય ને એટલે હાવ ફટાફટ કામ થવા મળે, કઈ ઘટે નહીં. હા, એકલા બુત તારી પાછળ વાવેલું છે દરિયો અહીંયા. મિત્રો અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું, એક જે આપણે છે ને રોપ વાવેલો છે. હવે આ છે ને અત્યારે ઉપરથી પાંદડા લસાઈ ગયા છે, બધું થઈ ગયું છે. આપણે ખોદીને જોયું છે એની છે, એમાં હળદર આવી નથી ને આ છે હળદર. કઈ હળદર છે તો મને નથી ખબર, પીળી છે કે ધોળી છે કઈ ખબર નથી. હવે આમાં થોડુંક ઊંડું ખોદીને જોયું પણ આમાં છે ને હળદર હજી નીકળી નથી. હવે આમાં કઈ થાય હળદર ને એ અમને જરીક કોમેન્ટ કરી દેજો, કારણ કે અત્યારે 4-5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજી હળદર આવી નથી. હવે ક્યારે આવે ને તમે લોકો કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડી જાય અમને. આ કારણ કે પહેલી વખત અમે વાવેલું છે. ઉપર હળદર નું આવે, ગાંડો આવે છે. 5 મહિને નો આવે એમ મારા અંદાજથી. નહીં 8 મહિને 7 મહિને. મિત્રો તમે કોમેન્ટ કરી દેજો ને, કે બહુ એવો કઈ ખ્યાલ નથી અમને અત્યારે તો, પણ તમે લોકો કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડી જાય. તો મિત્રો અમે કાકો ભત્રીજો અત્યારે રમવા મળ્યા છે, કારણ કે અમારે હેતુભાઈને અત્યારે રાખવા પડે એમ છે. હેતુભાઈને મમ્મી પપ્પા અત્યારે રાજુ લઈ ગયા છે, એટલે અમારે હેતુભાઈ જો અહીંયા અત્યારે તો બેસી ગયા છે મોટર ઉપર. ફોરેલું પડતો નહીં. આ ડીજે છે મિત્રો, ડીજે જો વાગે એમ. કોઈને લગ્નમાં ઓર્ડર દેવો હોય ને તો કહેજો, અમારે ડીજે વતન ચાલુ કરવાનું છે. ના આપણી છે ફોર્ચ્યુનર. તો ઘડીક અમારે શું છે, છોકરા એને રમાડવા માટે ઘડીક તો આ બધી વસ્તુ કરવું પડે, એટલે શું છે છોકરા રમે ભેગા. આ જો અમારે રાજુભાઈ આવી ગયા છે અત્યારે. કેમ છે રાજુભાઈ, મજામાં ને? આ શેકલા બજારે બોલે છે જો. એને કાંઈ વાંધો નથી આને, એને તો જલસા છે. તમે કાલે ખરીદી કરી આવ્યા ને, આજે અમારે યારે આવતા નહીં. મારે તો આવું છે. તમારે અમારી પહેલા દિવાળી આવી ગઈ, ખરીદી હોત કરી આવ્યા. બીજી વાર ખરીદી કરવા આવું તમારે એવું છે? બીજી વાર આવું છે એને. જવાનું છે કપડા લેવા, જવાનું છે બ્રાન્ડ કેવું છે? 500 રૂપિયા વાળી બ્રાન્ડ. આ પેરાય બ્રાન્ડ તો છે, આ જો ને બ્રાન્ડ હે બ્રાન્ડ. એમાં તો પૈસા ખખડે છે. એવું છે? તો મિત્રો આવો શર્ટ લઈ જાવ, સિક્કા હોતી ખખડે. આમાં કાઈ નથી ખખડતું. તમારે હોય તો ખખડે ને પૈસા. આપણે પાસે કાઈ નહીં પૈસા. આપણે છે ને 300 વાળી જોડી લઈ લેવાની છે, મસ્ત મજાની. તમને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરજો. તમે અમે થાર લીધી, થાર. એ બોલર નથી, થાર છે. ને એમાં જો પુષ્પરાજ નું તો પોસ્ટર છે. એમાં પણ અમે ડીજે પણ લગાવું છે. ડીજે દેખો ડીજે. આમાં મહિનામાં છે ને ભાડે આપવાનું છે. જેને લગ્ન હોય ને કમેન્ટ કરી દેજો ને આ ડીજે બાંધી લેજો મારું. રમકડા કેવા કાઢ્યા કા? તો કઈ નથી નહીં. ખતરનાક. આધુનિક રમકડા કાઢ્યા. ખતરનાક. તમારે જેમ ફાવે એમ પી આવે. તમારા સમયમાં હતું આવું કઈ? અમારા સમયમાં આવું કઈ નતું. આવા રમકડા નથી. અમારા હતી વાળાની રેકડીઓ બનાવે. વાળાની રેકડી, પછી ટાયરના ગાડી થઈ ગયેલા હોય, ગાડી હોય ને ટાયર ફાટી ગયેલા હોય ને પૂરા થઈ કાઢને કરી ફાટ કરતા મરતા લઈને એવું છે? અત્યારે તમને દિલ્હી વાળીઓ પેલાની રમત જ અલગ હતી બધી. હવે કે ચાય એવું કઈ રમત છે. હવે ફોન ઉપર આવી ગયો છોકરાનો ને આમાં બસ આવા રમકડામાં બધે ખ્યાલ છે. હા, છોકરા ઘડીક ફોન જોવે ને રમકડા રમે. વધારે ફોન જોવે છોકરા. એવું છે? તો તમને એમ થતું હશે ને કે અમે રમી લઈએ, કેમ કે નાના હતી તો રમ્યા નતા. નવીન લાગે હવે અત્યારે તો આપણે એમ જોયું આ કઈ કાયદા રમકડા આવે એમ.
ત્યારે તમારી પાસે આવું હોત તો શું હજી કરો આગળ સમયમાં હું થાય કેવા રમકડા આવશે કોને ખબર છે એવું છે આજે કઈ નક્કી જ નથી તો મિત્રો આપણે નીકળી ગયા છીએ દિવાળીના ગાભા લેવા કારણ કે કપડા વિનાનો તો આપણે હાલે નહીં હા કે હું રાખે ઘડી ખિસ્સામાં પૈસા પીડા તને કઈ વાંધો છે ધન તો કંઈક રહેવા દે તો ધન લઉં ને ધન કઈ રહેવા તો નથી દેતી ધન હું લેવા દે મિત્રો ઓહો એ આ બિચારા ગાવડા કેટલા રખડે છે આમ તો જ્યાં આવે ત્યાં રખડે હો ભાઈ ખાવામાં રસ્તા ઉપર બહુ રખડે છે મિત્રો જ્યારે રાજુલામાં પહોંચી જશે ને રાજુલામાં તો નથી એવું મળે છે ત્યારે જોઈએ હવે કેવું કેવું હું લેવાનું છે એ વસ્તુ આમાંથી કાંઈ લેવાનું હોય કહી છે પાછું કાંઈ લેવાનું છે આવું મારે હું લેવું એમ આપણે પહોંચ્યા છીએ વંશુધરા દુકાનમાં અત્યારે ના તો દુકાનનો ભંડારો ખોલી નાખ્યો છે જો અત્યારે તો દુકાનમાં નીકળી હાડીઓ જોઈએ કેટલી એમાંથી કે હાડી પસંદ આવે કે ન આવે કોને ખબર આ કોને હાટ લીધા પપ્પા એટલું હાલ છે તમને ગમ્યા ને એ ગોટે વાળા તો પેન્ટ ગોતવાનો છે પેન્ટ કરી દઈ લાગે રેડી એક જોડી મીગે બે જોડી મીગે સારું કહેવાય તમે આવા લઈ લો કાપડ મારે આવડ લેવાના સીવડાવવાનું હા આ કાપડ છે પેન્ટ આને હાલો શું કરો મીટિંગ છે આમાં આરું ગાર આપી દે પેલા પછી હા તો આપી દે પૈસા ને આ જોડી નહીં થઈ ગઈ હાલ છે બોલાન જોડી હા મેસિંગ થઈ ગઈ કે તારે ક્યાં જવું જવું મેસિંગ મિત્રો આપણે બેગમાં આવ્યા હતા પણ બેગ તો ખાલી ખાલી થઈ ગઈ છે ને બેગમાં આપણો વહીવટ થાય એમ છે નહીં તારે વહીવટ કરવાનો છે અત્યારે બધા રજા ઉપર હોય અને ગાડી આવે છે ધ્યાન રાખો વ્લોગ ઉતારવામાં સાચી વાત છે અવાજ એ વધારે આવશે ને ઘોંઘાટ એ વધારે આવશે ને આ તો કુલ્લી બની જાવ કુલ્લી નંબર 1 મિત્રો અત્યારે તો છે ને ભાઈ ટ્રાફિક ફૂલ છે કારણ કે અત્યારે ટ્રાફિકમાં છે ને જવામાં અત્યારે લહણના ગાંઠિયાને ઉલળી દે રાજુ કાંઈ લેવાનું હોય કેવું કે લાગ્યું મારા રાજુલાનું ટ્રાફિક કાંઈ ઘટે નહીં જોરદાર છે એવું ભાઈ તારે ચપ્પલ ક્યાંથી લેવાના છે નાસ્તોવાળા દુકાન ઓકે ચાલો ચાલો અરે બહુ ટ્રાફિક છે આમ તો ટ્રાફિક કઈ જેમ તેમ છે ગોઠી જાય ને આપણે પાકું ઓકે ફાઇનલ છે ને તો વાંધો નહીં કરી નાખો 3 વાર છેલ્લે છેલ્લે માર્કેટમાં આવી જશે મિત્રો જો તમે અહીંયા માર્કેટમાં તો બધું બકાલું હા 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 કટલેરી કટલેરી બહુ ઝાઝી કટલેરી પૂછતી દઈએ પાછી મળે છે કે નથી મળતું એ તો બીજું નથી મિત્રો હું તો બમણા ધડાકા જેને લેવા એ લઈ જઈએ રાજુલા માર્કેટની અંદર ફટાકડા વેચે બકાલાની જગ્યાએ રાજુભાઈ તારે લેવાય તું લઈ લેજો નથી ફોડવા અરે 2-3 ધડાકા કે નહીં એની કોણ નહીં મોજ ન કરી લઈ 2 જોડી કપડા વધારે ન લઈ લઈ એ વાત તારી 100% નહીં પૈસા બચી જાય મારે લેવાના છે મિત્રો જે કપડા આગળ આપણે જાણ કપડાં તો લઈ લીધા છે પણ અમારે ખાસ પડી ગયું છે એવું નહીં ઘટતા. ટ્રાફિક એટલું છે. રાજુભાઈ વાહે ચાલે અંધારું થઈ ગયું છે મિત્રો અમે ઘરે જઈએ છે જો બપોર દિન અમે છે ને પાણી નથી પીધું તો અત્યારે છે ને સોડા અને લસ્સી પીવા આવડે. મને લસ્સી ન હોય તો હું સોડા પીઉં છું રાજુલાની રસી ફેમસ રસી સ્ટાર્ટ કરો કે છે કરી દીધું પૈસા કોણ આપે કોણ આવે પૈસા એ તો હું આપી દઉં હું સારો ગીત ક્યારે